નમસ્તે, હું ડોક્ટર વિકલ્પ કોટવાલ. They can kill me, but they cannot kill my ideas. They can crush my body, but they will not be able to crush my spirit. એક 23 વર્ષના યુવકના મોઢે આવા શબ્દો સાંભળવા મળે, એના લખાણની અંદર આવા શબ્દો વાંચવા મળે, એ પોતાની અંદર જ એક આહલાદક નજારો છે. આવા શબ્દો દ્વારા પોતાનો જુસ્સો દર્શાવનાર એ વ્યક્તિ એટલે શહીદ ભગતસિંહજી. આ શહીદ ભગતસિંહજીનો આજે આપણે જન્મદિવસ ઉજવી રહ્યા છીએ. આજે આપણે એમને યાદ કરીએ છીએ. દર વર્ષે આવી જ રીતે અલગ અલગ સ્વાતંત્ર્ય સેનાનીઓ કે જેમણે આપણને આઝાદી આપવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી, શહીદ ભગતસિંહ જેવા તો ફાંસીના માંચડ ચડી ગયા, એમને આપણે યાદ કરીએ. પરંતુ યાદ કરવાથી આગળ હવે સવાલ ઊભા થાય કે શું આ સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપણા દેશ માટે જે સ્વપ્ન જોયા હતા, એક દીર્ઘ દ્રષ્ટિ દાખવીને આપણા દેશ માટે જે વિચાર એમણે રજૂ કરેલા હતા, શું એ વિચારોને આપણે જાણ્યા છે? શું એમના લખાણોને આપણે વાંચ્યા છે? સાચો સ્વાતંત્ર્ય સેનાની એ કોઈ શરીર નથી, એ કોઈ વ્યક્તિ નથી. વાસ્તવમાં એ પોતે એક વિચાર છે. એ વિચારને આપણે જાણવો જરૂરી છે. રોજની આ ભાગદોડની જિંદગીમાં ક્યારે આપણે એવો સમય નથી કાઢતા કે જ્યાં બેસીને આપણે આવા સ્વાતંત્ર્ય સેનાનીઓના લખાણોને વાંચીએ. આજે જન્મદિવસ શહીદ ભગતસિંહજીનો છે, તો એ પ્રસંગે આપણે આજે પ્રયત્ન કરીએ એમના લખાણો, એમના વિચારોને સમજવાનો. આજે જ્યારે આપણે એમની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે માત્ર એમને કોઈ ક્રાંતિવીર તરીકે નથી જોતા, માત્ર કોઈક રેવોલ્યુશનરી તરીકે નથી જોતા, માત્ર આપણે એમને એક એવા યુવક, એક એવા ક્રાંતિવીર તરીકે નથી જોતા કે જેમણે આપણા દેશ માટે મોતને પોતાના આલિંગનમાં લઈ લીધું. આપણે આજે શહીદ ભગતસિંહજીને જોઈએ છીએ, પણ એમની ઇન્ટેલેક્ચ્યુઅલ સાઈડને જોવાની કોશિશ કરીશું. ઇન્ટેલેક્ચ્યુઅલ શહીદ ભગતસિંહજી, અ વેલ રીડ શહીદ ભગતસિંહજી. ખૂબ ગહન અભ્યાસ તેઓ ધરાવતા, વાંચનમાં તેમની ખૂબ ઊંડી રુચિ હતી. અને આ જ બાબતોની આપણને સાબિતી મળે છે કે જ્યારે આપણે એમના અલગ અલગ લખાણોને વાંચીએ, પંજાબી ભાષામાં, અંગ્રેજી ભાષામાં એમને કેટલાય લખાણો તૈયાર કર્યા છે. લખાણો તો ઘણા બધા છે. આવા જ લખાણોમાંનું એક લખાણ આજે આપણે અભ્યાસમાં લઈશું, જેનું નામ છે વાય આઈ એમ એન એથિસ્ટ. હું શા માટે નાસ્તિક છું. એથિસ્ટ એટલે કે નાસ્તિક. 5 ઓક્ટોબર 1930 રોજ જ્યારે તેઓ લાહોરની સેન્ટ્રલ જેલમાં કેદ હતા, એ સમયે જ્યારે નક્કી હતું કે તેમને ફાંસી મળવાની છે, એવા વખતે તેમણે વાય આઈ એમ એન એથિસ્ટ નામનું લખાણ તૈયાર કર્યું હતું. વાસ્તવમાં કોઈ એક પુસ્તક નથી, કહો કે પુસ્તિકા પણ નથી. આ એક નિબંધ સ્વરૂપમાં છે. અંદાજે 15 થી 20 પાનામાં એમણે આ લખાણ તૈયાર કરેલું છે. પરંતુ આ 15-20 પાનાની અંદર કદાચ 23 વર્ષના એક યુવક પાસેથી એ વખતે કલ્પી પણ ન શકાય એવા વિચારોનો સમૃદ્ધ ખજાનો આપણને મળી આવે છે. એક પછી એક આ વિચારોને સમજવાનો પ્રયત્ન આજે આપણે કરવાનો છે. સવાલ અહીં આગળ ઊભો થાય કે શા માટે શહીદ ભગતસિંહજી નાસ્તિક હતા? શા માટે તેઓ ઈશ્વરમાં નહોતા માનતા? શા માટે તેઓ ભગવાનના અસ્તિત્વને નહોતા સ્વીકારતા? અને નહોતા સ્વીકારતા, એમને લખીને એ કહેવાની જરૂર કેમ પડી કે હું ભગવાનમાં શા માટે નથી માનતો, હું શા માટે નાસ્તિક છું? આનો જવાબ એમણે આ નિબંધની શરૂઆતમાં જ આપેલો છે. કેવી રીતે? શરૂઆતમાં તેઓ નોંધે છે કે એમની સાથે કામ કરતા એમના જે સાથી મિત્રો હતા, સાથી મિત્રોમાંના પણ એ કે જેઓ ધાર્મિકતાને વરેલા હતા, રિલિજિયસ ફ્રેન્ડ્સ, એમના સાથી મિત્રોનું કહેવું એ હતું, કહો કે એક પ્રકારનો આક્ષેપ હતો ભગતસિંહજી ઉપર. તેઓ ભગતસિંહજીને કહેતા કે તું તારા ઘમંડના લીધે, તારા અહંકારના લીધે ભગવાનના અસ્તિત્વને સ્વીકારતો નથી. અહીં આગળ અહંકાર અથવા તો ઘમંડ માટે શબ્દ અંગ્રેજીમાં વાપર્યો છે વેનિટી. વેનિટી, when you have excessive pride for yourself, જ્યારે તમે તમારી જાતને ખૂબ ઊંચી આંકતા હો ત્યારે એને કહેવાશે વેનિટી. તો એ કહે છે કે તારી વેનિટી, તારા અહંકારના લીધે તું ભગવાનના અસ્તિત્વને સ્વીકારવા તૈયાર નથી. જ્યારે આ પ્રકારના આક્ષેપો રોજબરોજ એમના ઉપર લાગી રહ્યા હતા, ત્યારે એ જ સમયે, એ જ ક્ષણે એમણે વિચાર્યું કે હવે આનો જવાબ આપવો યોગ્ય કહેવાશે. આમ તો કોઈ પરિપક્વ વ્યક્તિ હોય, ઠહેરેલ વ્યક્તિ હોય તો આવા આક્ષેપોનો જવાબ આપવાનું માંડી વાળે, પરંતુ એમને એક તક દેખાય. કદાચ ને જો હું આનો પ્રત્યુત્તર આપીશ તો પ્રત્યુત્તર આપતા આપતા એક સરસ મજાનો વિચાર દુનિયા સમક્ષ મૂકી શકીશ. અને એટલા જ માટે એમણે આખું લખાણ તૈયાર કર્યું છે. જવાબ આપતા તેમણે સૌથી પહેલા કહ્યું છે
કે મારી અંદર એ પ્રકારનો કોઈ અહંકાર નથી. અહંકારના કારણે હું નાસ્તિક છું એવું નથી. દલીલ રજૂ કરતા તેમણે કહ્યું છે કે વાસ્તવમાં તો જે વ્યક્તિની અંદર અહંકાર હોય એ વ્યક્તિ નાસ્તિક હોય એ શક્ય જ નથી. બંને વસ્તુ એક સાથે ન હોઈ શકે. કાં તો તમે અહંકારી હો અથવા તો તમે નાસ્તિક હોવ. તમે અહંકારી પણ હો અને તમે નાસ્તિક પણ હો, બંને એક સાથે હોવું શક્ય નથી. શા માટે? તો એના માટે એમણે બે પરિસ્થિતિઓ, બે શક્યતાઓ રજૂ કરી છે. કેવી? સૌથી પહેલી શક્યતા, તેઓ કહે છે કે જે વ્યક્તિ અહંકારી છે એના સંદર્ભમાં બે શક્યતાઓ રહેલી છે. પહેલી, કે જ્યાં એ અહંકારી વ્યક્તિનો અહંકાર એવડો મોટો હોય કે તે પોતાની જાતને ઈશ્વરના પ્રતિસ્પર્ધી તરીકે જોતો હોય. હી કન્સિડર્સ હિમસેલ્ફ ટુ બી રાઇવલ ઓફ ધ ગોડ. ગણે એનો અહંકાર આ હદનો હોય કે પોતાની જાતને ઈશ્વરના પ્રતિસ્પર્ધી તરીકે જુએ. પણ આનાથી થયું શું? પ્રતિસ્પર્ધી તરીકે પોતાની જાતને જોવા માટે એણે સૌથી પહેલા ઈશ્વરના અસ્તિત્વને તો સ્વીકાર્યું ને. ઈશ્વરના અસ્તિત્વને સ્વીકાર્યું એ જ બાબત સૂચવે છે કે નાસ્તિક નથી. નાસ્તિક હોત તો એણે ઈશ્વરના અસ્તિત્વને જ નકાર્યું હોત. આ પહેલી બાબત, આ પહેલી શક્યતા. બીજી શક્યતા, તેઓ કહે છે કે આ વ્યક્તિનો અહંકાર એવડો મોટો હોઈ શકે કે પોતાની જાતને જ ભગવાન સમજતો હોય, પોતાની જાતને જ ખુદા સમજતો હોય. અહીં આગળ પણ નાસ્તિક હોવો શક્ય નથી. કેમ? જ્યારે તમે તમારી જાતને તમારા અહંકારના કારણે ઈશ્વર સમજો છો, એનો અર્થ કે તમે સ્વીકારો છો કે સૃષ્ટિને ચલાવનાર કોઈક સુપર પાવર છે, કોઈક મોટી શક્તિ રહેલી છે કે જ્યાં આપણી આજુબાજુની દુનિયામાં જે કોઈ પણ ચહેલ પહેલ દેખાય છે એ બધાને નિયંત્રિત કરે છે. જો તમે આવા શક્તિના અસ્તિત્વને સ્વીકારો છો, તમારી જાતને જ ભગવાન માનો છો, તો એનો અર્થ જ એ થયો કે તમે નાસ્તિક નથી. અર્થ કહેવાનો એ છે, અહીં આગળ શહીદ ભગતસિંહજી આપણને તારણ એ આપે છે કે જે વ્યક્તિ અહંકારી છે એ ક્યારે નાસ્તિક ન હોઈ શકે અને જે નાસ્તિક છે એ ક્યારે અહંકારી ન હોઈ શકે. તેઓ સિમ્પલી કહે છે, હું અહંકારી નથી, હું માત્ર ને માત્ર જેને આપણે કહીએ છીએ અલમાઇટી સુપ્રીમ બીંગ, ભાગ્ય વિધાતા, સર્વસત્તાધીશ, સૃષ્ટિનો નિર્માતા, એવા કોઈના અસ્તિત્વને હું સ્વીકારવા માટે તૈયાર નથી. હું માત્ર નાસ્તિક છું, હું અહંકારી નથી. એમના જે સાથી મિત્રો હતા એમાંના અમુકનો આક્ષેપ એવો હતો કે છેલ્લા અમુક વર્ષોની અંદર શહીદ ભગતસિંહજીને જે પ્રકારની લોકપ્રિયતા મળેલી હતી, એમના કામોને લઈને, એમના ક્રાંતિકારી પ્રવૃત્તિઓને લઈને, એમના લખાણો, એમના વિચારોને લઈને જે રીતે યુથની અંદર એ પોપ્યુલર બન્યા હતા, એ લોકપ્રિયતાના કારણે એમની અંદર ઘમંડ આવી ગયો છે. અને ઘમંડના કારણે તેઓ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારવા તૈયાર નથી. આ બાબતનું પણ એમણે ખંડન કર્યું છે પોતાના લખાણની અંદર. તેઓ લખે છે કે હું કોઈ આજકાલથી નાસ્તિક નથી બન્યો. એટલે કે 1930ના વર્ષની વાત કરે છે કે 1930ના વર્ષથી હું નાસ્તિક બન્યો છે એવું નથી. નાસ્તિક તો હું પહેલાથી જ હતો. એ નાસ્તિક કેવી રીતે બન્યા, એની આખી જર્ની, એની આખી મુસાફરી એમણે પોતાના નિબંધની અંદર દર્શાવી છે. આ જર્ની કેવી છે આપણે જાણીએ. તેઓ કહે છે કે એમનો શરૂઆતી ઉછેર, એમનું બાળપણ મુખ્યત્વે એમના દાદાની સાથે થયું હતું. એમના દાદાએ શરૂઆતમાં એમનો ઉછેર કર્યો હતો. એમના જે ગ્રાન્ડફાધર, એમના જે દાદા હતા, હી વોઝ આર્ય સમાજિસ્ટ, એટલે કે તેઓ આર્ય સમાજના અનુયાયી હતા. સ્વામી દયાનંદ સરસ્વતીજી દ્વારા જે આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી, એ જ આર્ય સમાજના અનુયાયી હતા એમના દાદા. હવે જે વ્યક્તિ આર્ય સમાજના અનુયાયી હોય એ વ્યક્તિ બીજું બધું જ હોઈ શકે, નાસ્તિક ન હોઈ શકે, એવી દલીલ એમણે ત્યાં રજૂ કરી છે. ભગતસિંહજી દર્શાવે છે કે નાનપણથી એમને ધાર્મિકતાના સંસ્કાર મળ્યા હતા. નાનપણથી એમને ધર્મ પ્રત્યે તેમજ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાના સંસ્કાર મળેલા હતા એમના દાદાજી તરફથી. દાદાજી બાદ એમણે પ્રાઇમરી એજ્યુકેશન માટે બોર્ડિંગ સ્કૂલમાં દાખલ થવાનું આવ્યું. અને બોર્ડિંગ સ્કૂલની વાત કરતા તેઓ કહે છે કે ત્યાં આગળ તેમણે રોજના કલાકોના કલાકો ગાયત્રી મંત્રના જાપ કરવાના રહેતા. દાદાજીથી આગળ હવે જ્યારે તેઓ પ્રાથમિક શિક્ષણ માટે આગળ વધે છે, ત્યાં પણ તેમને ધાર્મિકતાનો જ માહોલ મળે છે. પ્રાઇમરી એજ્યુકેશન પૂર્ણ થયા બાદ જ્યારે તેમણે તેમના પિતા સાથે રહેવાનું શરૂ કર્યું, એમના પિતા એક રીતે લિબરલ હતા, ઉદારમતવાદી હતા, ઉદારવાદી હતા, છતાં પણ તેઓ સતત એમને કહેતા કે એમને પ્રાર્થના કરવી જોઈએ, એમણે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી જોઈએ.
તેઓ સમજાવવા માંગે છે કે બાળપણથી જ તેઓ નાસ્તિક હતા એવું નથી, બાળપણમાં તો વાસ્તવમાં તેમને ધાર્મિકતાના સંસ્કાર મળેલા હતા. સમય જતા આગળ જ્યારે આપણા દેશમાં અસહકાર આંદોલન ચાલી રહ્યું હતું એ દિવસો દરમિયાન તેઓ નેશનલ કોલેજની અંદર દાખલો મેળવે છે, નેશનલ કોલેજની અંદર એડમિશન લે છે. હવે સામાન્ય રીતે કોલેજીસ યુનિવર્સિટીઝ વિશે એવું કહેવાય કે દે પુશ ધ બાઉન્ડરીઝ, દે આર મેન્ટ ટુ પુશ ધ બાઉન્ડરીઝ ઓફ અવર નોલેજ. આપણું જે જ્ઞાન છે, આપણી જે સમજ છે, એની જે સીમાઓ આવી જાય એ સીમાઓને તોડવાનું કામ કોલેજીસ અને યુનિવર્સિટીઝે કરવાનું હોય. અહીં આગળ નેશનલ કોલેજમાં ગયા બાદ એમના વિચારો ખીલ્યા. સંપર્ક જે પ્રકારે લોકોનો વધતો ગયો એને લઈને હવે તેઓ ધાર્મિક બાબતોમાં રસ લેતા થયા. રસ લેતા થયા એટલે એનું વિવેચન કરતા થયા. ધાર્મિક બાબતો અંગે હવે તેઓ વાદ વિવાદ કરતા થયા. જરૂર લાગે ત્યાં આગળ ક્રિટિસિઝમ કરતા થયા. પરંતુ હજુ તેમને ધર્મમાં શ્રદ્ધા છે, તેઓ ઈશ્વરના અસ્તિત્વને હજુ સ્વીકારે છે, તેઓ નાસ્તિક હજુ નથી બન્યા. અહીં આગળ કોલેજ કાળ બાદ જ્યારે તેમણે આગળ વધીને આપણા દેશની આઝાદીની ચળવળમાં સંપૂર્ણપણે પોતાનું જીવન વ્યતીત કરવાનો નિર્ણય લીધો ત્યારે તેઓ રેવોલ્યુશનરી પાર્ટીમાં, ક્રાંતિકારી પક્ષમાં જોડાય છે. રેવોલ્યુશનરી પાર્ટીમાં જ્યારે તેઓ જોડાયા ત્યારે એમના જે સાથી મિત્રો હતા, એમાંના મોટા ભાગના સાથી મિત્રો એ ધર્મને વરેલા હતા, ઈશ્વરના જાપ કરતા. અહીં પણ એમને એવો જ માહોલ મળ્યો કે તેઓ બાળપણથી જોતા આવતા હતા. એટલે તેઓ કહે છે કે હજુ સુધી તેઓ ધર્મને નકારતા નથી, ઈશ્વરના અસ્તિત્વને હજુ સુધી તેઓ સ્વીકારતા આવ્યા છે. આમ તેઓ એક નવયુવાન બન્યા ત્યાં સુધી ધર્મ અને ઈશ્વરની સામે તેમણે વધુ સવાલો ઊભા નહોતા કર્યા. એમના અસ્તિત્વની સામે તેમણે કોઈ શંકાઓ વિશેષ ઊભી નહોતી કરી. પરંતુ હવે બનવું એવું કે આજે રેવોલ્યુશનરી મુવમેન્ટમાં તેઓ જોડાયા. આ 1920ના દાયકાનો સમયગાળો એવો હતો, પ્રિસાઇઝલી જોઈએ તો 1925-26ના વર્ષો એવા હતા કે રેવોલ્યુશનરી પાર્ટી ઉપર બ્રિટિશ રાજનો જે પ્રકારનો દમન, એક પ્રકારની એમની ચુસ્તતા આવી, એના પરિણામે આના ઘણા ખરા આગળ પડતા નેતાઓ એ હવે સરકાર દ્વારા ગિરફ્તાર થઈ ચૂક્યા હતા. ઘણા ખરા હતા કે જે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. એમના જે કોઈ પણ સિનિયર લીડર્સ હતા એમની હવે ગેરહાજરી રેવોલ્યુશનરી પાર્ટીમાં નોંધાઈ રહી હતી. આ જે ગેરહાજરી વર્તાઈ રહી હતી એને જ ધ્યાને લઈને ભગતસિંહજીએ હવે આખી પાર્ટીની કમાન્ડ પોતાના હાથમાં લેવાનું આવ્યું. ભગતસિંહજી અને એમના જેવા બીજા જે સાથી મિત્રો હતા એમણે આખા પક્ષની કમાન પોતાના હાથમાં લીધી. હવે જ્યારે આખા પક્ષની કમાન તેમના હાથમાં આવી, એનો અંકુશ એમના હાથમાં આવ્યો, ત્યારે જે નવી જનરેશનના વ્યક્તિઓ એની અંદર જોડાઈ રહ્યા હતા એ ભગતસિંહજી તરફ નજર ટેકાવીને બેઠા હતા કે તેઓ એમને કોઈક નવી રાહ ચીંધે, એમને કોઈક નવો માર્ગ દર્શાવે, પાર્ટીને આગળ કઈ રીતે લઈ જવી એનો રોડમેપ દર્શાવે. ત્યારે ભગતસિંહજીને અહેસાસ થાય છે કે હવે એમના માથે જવાબદારી મોટી આવી છે અને જો આ જવાબદારી નિભાવી હોય તો એના માટે એક જ રસ્તો છે કે એમણે ભરપૂર અભ્યાસ કરવો પડશે. તમે દરેક વખતે હથિયારનો ઉપયોગ કરીને કોઈને તમારી વાત ન મનાવી શકો. જ્યારે તમારી સામે વિરોધ હોય તો વિરોધનો જવાબ આપવા માટે તમારી પાસે યોગ્ય દલીલો હોવી જોઈએ. દલીલો માત્ર અભ્યાસથી મળે. તમારી વિચારધારા સાચી છે, તમારો રસ્તો સાચો છે, જે કોઈના મગજમાં ઠસાવવું હોય તો એના માટે તમારી પાસે યોગ્ય અભ્યાસ આધારિત દલીલો હોવી જોઈએ. Every time on the gunpoint, you cannot make others believe in your ideology. You have to have logical arguments. આ શહીદ ભગતસિંહજી હવે માનતા થયા અને એટલા જ માટે એમણે નક્કી કર્યું કે હવે તેઓ ખૂબ વાંચશે, ઘણા પુસ્તકો વસાવશે, ઊંડાણપૂર્વકનું અધ્યયન કરીને પોતાની જાતને વધુ ઇન્ટેલેક્ચ્યુઅલી એમ્પાવર કરશે. અને એટલે જ હવે તેમણે અભ્યાસની શરૂઆત કરી. અભ્યાસ કરતા ગયા એની જ અંદર એમના વાંચનમાં આવે છે વ્યક્તિઓ જેવા કે બકુનિન, જેમ કે કાર્લ માર્ક્સ, જેમ કે લેનિન, જેમ કે ટ્રોટ્સ્કી અને આમના જેવા બીજા કેટલાય. નોંધનીય બાબત એ છે કે હવે જે કોઈ પણ વ્યક્તિઓ એમના વાંચનમાં આવ્યા જે પોતે જ રેવોલ્યુશનરીઝ હતા, આમાંના મોટા ભાગના વ્યક્તિઓ એ હતા કે જે પોતે નાસ્તિક હતા, જે પોતે એથિસ્ટ હતા, જેઓ કાલ્પનિક વિશ્વમાં નહોતા રાચતા, જેઓ ગ્રાઉન્ડ લેવલની રિયાલિટીઝને સમજતા હતા. આમને જ વાંચીને હવે ભગતસિંહજી પણ વાસ્તવવાદી બન્યા. કાલ્પનિક જગતમાંથી બહાર આવીને સમજતા થયા કે દરેક વસ્તુ, દરેક પ્રશ્ન, દરેક સમસ્યાનું સમાધાન એ કોઈ હિંસક પદ્ધતિ ન હોઈ શકે.
જ્યારે તમે માસ મુવમેન્ટ કરતા હોવ, હજારો લાખો લોકોની મેદનીને સાથે રાખીને તમારે જ્યારે ચળવળ કરવાની હોય, ત્યારે હિંસક સાધનોનો ઉપયોગ કરીને આગળ ના વધી શકાય. તમારે અહિંસક પદ્ધતિઓ સ્વીકારવી પડે. આ રિયાલિસ્ટિક અપ્રોચ હવે તેમની અંદર આવ્યો અને આ જ રિયાલિસ્ટિક અપ્રોચની સાથે તેઓ સ્વીકારતા થયા કે ઈશ્વર પણ એક કલ્પના જ છે. ઇટ્સ સમથિંગ દેટ ઇઝ ઇમેજિનરી, દેટ ઇઝ જસ્ટ ઇન આર ફિક્શન્સ. એ માત્ર ને માત્ર આપણી કલ્પનાઓમાં છે. અને આ જ એ સમય છે 1926નું વર્ષ કે જ્યારે તેઓ હવે નાસ્તિકતા તરફ પ્રયાણ કરે છે. ઈશ્વર પરથી એમનો વિશ્વાસ સંપૂર્ણપણે ઉઠી જાય છે. ઈશ્વરના અસ્તિત્વને જ તેઓ બિલકુલ નકારી દે છે. હવે 1925-26ના વર્ષોમાં આ વાંચન દ્વારા એમનો આખો એક નવો અભિગમ તો તૈયાર થયો, પરંતુ ત્યારબાદના વર્ષમાં એક અગત્યની ઘટના ઘટી અને એટલે 1927ના વર્ષમાં લાહોરમાં જ તેમની ધરપકડ કરવામાં આવી. હી વોઝ અરેસ્ટેડ એટ લાહોર. કાકોરી પાર્ટી, ગદર મુવમેન્ટ, આપ ઇતિહાસમાં વાંચશો. આ બધી ઘટનાઓ સાથે એમને ક્યાંક ને ક્યાંક સંબંધ છે. તેઓ આવી હિંસક પ્રવૃત્તિઓ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે એવી માહિતી પોલીસ પાસે હતી અને એમણે લાહોરથી એમની ધરપકડ કરી એમને જેલમાં બંધ કરી દેવાયા. ત્યાં આગળ એમના ઉપર દબાણ લાવવામાં આવ્યું કે તેઓ ગુનો કબૂલી લે અને સાથેના સાથે એમની સાથે બીજા જે કોઈ પણ લોકો આવા કૃત્યમાં સંડોવાયેલા છે એમના નામ સરકારને જણાવી દે. પોલીસ એમને લાલચ આપી કે જો તેઓ આ રીતે એમના નામ જણાવી દેશે તો તેઓ તેમને મુક્ત કરી દેશે, તેમને છોડી મૂકશે. આવી લાલચ પણ આપી. જો કે ભગતસિંહજીએ તો એ લાલચ ઉપર જ હસી નાખ્યું, એમના મોઢે હસી નાખ્યું. પોલીસ અધિકારીઓએ ત્યારે એમને એક બીક બતાવી કે જો તેઓ સ્વીકારશે નહીં, સ્ટેટમેન્ટ નહીં આપે, તો આ સંજોગોમાં તેમને ફાંસીના માંચડ ચડાવી દેવામાં આવશે. હી વિલ બી હેંગ્ડ. છતાં પણ શહીદ ભગતસિંહજી ટસના મસ ન થયા. એ મક્કમ રહ્યા અને એની સાથે હવે એમના મગજમાં એ સ્પષ્ટતા આવી ગઈ કે આવનારા સમયમાં ગમે ત્યારે એમનો જીવ જશે, એમને ફાંસી આપી દેવામાં આવશે. મોત સામે હતું, મોતની ઘડીઓ ગણાઈ રહી હતી. આ જ સમયે હવે એમણે સવાલ કર્યો પોતાની જાતને કે શું હું ખરા અર્થમાં નાસ્તિક છું? આ સવાલ શા માટે કરે છે? વિચારવા લાયક છે. તેઓ કહે છે કે જ્યારે તમારી આસપાસ વાતાવરણ હોય શાંતિનું, આનંદ પ્રમોદનું, પીસ એન્ડ એન્જોયમેન્ટ, એવા સમયે તમે તમારી વિચારધારાને વળગી રહો એ સમજાય. બધું જ સારું છે, બધું જ સરખું છે, તમે તમારા વિચારો પ્રમાણે ચાલતા રહો એ સમજાય. પણ તમારા વિચારોની, તમારા વિચારધારાની સાચી કસોટી, સાચી પરીક્ષા ત્યારે થાય કે જ્યારે તમે સંકટના સમયમાં હો, તમે કપરી પરિસ્થિતિમાં હો. શહીદ ભગતસિંહજી આ વખતે આ જ કપરી પરિસ્થિતિમાં હતા. અહીં આગળ એમણે સવાલ કર્યો કે શું હું આ પરિસ્થિતિમાં પણ નાસ્તિકતાને જાળવી રાખી શકીશ? શું હું નાસ્તિક બનવાનું ચાલુ રાખી શકીશ? કારણ જ્યારે મોત નજીક આવતું હોય ત્યારે સૌથી પહેલા ભગવાન જ યાદ આવે. આપણે ભગવાનના જ જાપ કરતા હોઈએ. અહીં આગળ શું એ કરવામાંથી તેઓ પોતે બચી શકશે? એ સવાલ એમણે જાતને કરવાનો હતો. એમણે સવાલ કર્યો અને પોતાના વિચાર ઉપર વિશ્વાસ રાખ્યો. અને એટલે જ થાય છે કે અહીં આગળ પોલીસ અધિકારીઓ આવે છે. અધિકારીઓ આવીને એને જણાવે છે કે તમે દિવસના 2-2 વખત પ્રાર્થના કરો કારણ કે તમને હવે મોત આવી રહ્યું છે. છતાં પણ તેઓ હસીને વાતને ઉડાવી દે છે અને પોતાની મક્કમતા સાથે ઈશ્વરના અસ્તિત્વનો ઇનકાર એમણે જાળવી રાખ્યો. એમણે જાળવી રાખ્યો. સંકટને સમયે પણ ઈશ્વરની શરણે જવાનું તેમણે સ્વીકાર્યું નહીં. અને આ જ મક્કમતાથી જ્યારે એમણે પોતાની વિચારધારાને સાબિત કરી ત્યારે જ તેઓ હકથી આજે લખાણ દ્વારા આપણને કહી શકે છે કે હું નાસ્તિક છું. તેઓ આપણને જણાવે છે કે બિલીફ સોફન્સ હાર્ડશિપ્સ ઇવન કેન મેક ધેમ પ્લેઝન્ટ. એટલે કે તમારી ઈશ્વરમાં જે શ્રદ્ધા હોય, તમારી ધર્મમાં જે માન્યતા છે, એ તમારી જે કોઈ પણ મુશ્કેલીઓ છે, મુશ્કેલીઓને સરળ બનાવી દે. તમને એનો અહેસાસ ન થવા દે. બને કે ઘણી વખત એ મુશ્કેલીઓમાં પણ તમને ખુશી અપાવે કારણ કે તમને શ્રદ્ધા જ એટલી મજબૂત છે. પરંતુ આ એનું કામ કે જેને શ્રદ્ધા છે, જે શ્રદ્ધાળુ છે. તેઓ કહે છે કે ઇન ગોડ મેન ફાઇન્ડ્સ વેરી સ્ટ્રોંગ કોન્સોલેશન એન્ડ સપોર્ટ. કે ભગવાનની અંદર આપણને હંમેશા એક મજબૂત ટેકો દેખાતો હોય છે. કોઈક આપણી સાથે છે. પરંતુ એની વાત છે કે જેને ઈશ્વરમાં શ્રદ્ધા છે, જેને ધર્મમાં આસ્થા છે, એવો વ્યક્તિ કે જે ઈશ્વરના અસ્તિત્વને જ નથી સ્વીકારતો, એ વ્યક્તિ કોનો ટેકો લેશે?
એની પાસે તો કોઈ ટેકો છે જ નહીં. આવા સમયે એ વ્યક્તિએ પોતાના ઉપર જ પોતાની જાતને ટેકા તરીકે લેવાની રહેશે, પોતાની જાતને જ પોતાના સપોર્ટ તરીકે એસ્ટાબ્લિશ કરવાની રહેશે. ઇન અ નટશેલ વોટ હી વોન્ટ્સ ટુ કન્વે ઇઝ not believing in God makes you self-dependent. It makes you self-sufficient. You are not in search of some external support. You are dependent on yourself. તેઓ પ્રશ્ન કરે છે કે ભગવાનમાં માનનારા હિન્દુ હશે તો એ હિન્દુ વ્યક્તિ જ્યારે એની સામે મોત આવી રહ્યું છે ત્યારે વિચારશે કે હું મોતને ભેટી લઉં. કેમ કે હિન્દુઇઝમની અંદર આપણે વિચાર સ્વીકાર્યો છે રિબર્થનો, પુનર્જન્મનો, કે જો આ જન્મની અંદર, આ અવતારની અંદર તમે કંઈક પુણ્ય કર્યા હશે તો આવનારા જન્મમાં તમને વધુ સારો અવતાર મળશે. તો જો ઈશ્વરમાં માનનારો કોઈક હિન્દુ જ્યારે મોત સામે આવી રહ્યું હશે ત્યારે વિચારશે કે મને આવનારો જન્મ તો સારો જ મળવાનો છે, મને સારો અવતાર મળવાનો છે, તો મરી જાઉં, મને વાંધો નથી. તેઓ કહે છે કે જ્યારે કોઈ મુસ્લિમ કે કોઈ ક્રિશ્ચનની સામે મોત આવી રહ્યું હશે એને પણ મરવાની સામે કદાચ એટલો બધો વાંધો નહીં હોય. કેમ? કારણ કે આ ધર્મોની ફિલોસોફીમાં પણ કહેવાયું છે કે મૃત્યુ બાદ એક સ્વર્ગ હશે, અને સ્વર્ગ કે જે ઘણી બધી પ્રકારની સુવિધાઓથી ભરેલું હશે, એક ખુશનુમા વાતાવરણ ત્યાં આગળ હશે. એની કલ્પનાઓમાં રાચીને કે ભવિષ્યમાં મળવાનું છે એ વિચાર કરીને કદાચ એમને પણ મોત એટલું અઘરું નહીં લાગે. ભગતસિંહજી કહે છે પણ મારા જેવા નાસ્તિકનું શું? એને તો રિબર્થની પણ કોઈ કલ્પના નથી, પુનર્જન્મની પણ કોઈ અપેક્ષા નથી, એને તો ભવિષ્યમાં સ્વર્ગ મળવાનું છે એવી આશા પણ નથી રાખવાની, એને તો કશું વિચારવાનું જ નથી. તો આવા સંજોગોમાં આગળ જતા કશું જ હાથ નથી લાગવાનો. એ વિચાર સાથે જ્યારે તમારે મરવાનું હોય અને છતાંય તમે ઈશ્વરના અસ્તિત્વને હજુ સુધી નકારો, હજુ સુધી તમે તમારી નાસ્તિકતાને જાળવી રાખો, એ કેવડી કપરી કસોટી કહેવાય એ ભગતસિંહજી આગળ દર્શાવે છે. ટૂંકમાં અહીં આગળ સેલ્ફ રિલાયન્સ ઇઝ ઓલવેઝ લાયબલ ટુ બી ઇન્ટરપ્રિટેડ એઝ વેનિટી. એટલે કે તેઓ કહે છે કે આ મારું સેલ્ફ રિલાયન્સ છે, મારી સ્વનિર્ભરતા છે, પરંતુ આને કદાચ કોઈક મારો ઘમંડ માની બેસે તો માને, મને નથી, વાંધો નથી, પણ હું વાસ્તવમાં મારું સ્વ આશ્રિતપણું સમજુ છું, હું મારી જાત ઉપર નિર્ભર છું, એ બાબતનું મને ગૌરવ છે એવું હું વિચારું છું. આમ ભગતસિંહજીએ આ લખાણ દ્વારા સૌથી પહેલા તો આપણી સમક્ષ પ્રશ્ન ઉભો કર્યો. પ્રશ્નનો જવાબ આપતા આપતા શા માટે તેઓ નાસ્તિક બન્યા અને નાસ્તિકતા માટે કેવી કપરી કસોટીમાંથી તેઓ પસાર થયા એ પણ આપણને સમજાવ્યું. આ સમજાવ્યા બાદ તેઓ આગળ વધે છે. દેટ ઇઝ મેન્ટલ સ્ટેગ્નેશન. મેન્ટલ સ્ટેગ્નેશન એટલે કે માનસિક જડતા. તેઓ નાસ્તિકતાની વાત રજૂ કરતા કહે છે કે આપણો સમાજ, આપણે માનસિક જડતાથી પીડાઈએ છીએ. માનસિક જડતાથી શા માટે? તો તેઓ કહે છે કે જે જૂના વિચારો છે, જૂની માન્યતાઓ છે, એ ધર્મ અંગેની હોય કે ભગવાન ઈશ્વર અંગેની, ઓલ્ડ ફેથ, એની એ જ માન્યતાઓને આપણે જાળવી રાખી છે. આપણે એનાથી આગળ નથી વધ્યા, આપણે એની સામે ક્યારે સવાલ નથી ઉભો કર્યો. એવું બને છે કે ક્યારેક આપણે આપણી માના જ કોઈક વ્યક્તિ કે જેને આપણે નેતા બનાવ્યા છે, નેતા બનાવ્યા બાદ આપણે એમને મહાત્માનું બિરુદ આપીએ છીએ અને સમય જતા આપણે એમને સર્વસત્તાધીશ બનાવી દઈએ છીએ, એમને એટલા મહાન હોવાનું સ્વીકારી લઈએ છીએ કે એમને ટીકા કરવા માટે પણ આપણે તૈયાર નથી થતા, એમની સામે સવાલ ઉભો કરવાની પણ આપણે હિંમત નથી દાખવતા, કહો કે એની કલ્પના પણ નથી કરતા. એક તો દર્શાવતા તો એવું કહે છે કે બીકોઝ મહાત્માજી ઇઝ ગ્રેટ, therefore everything he says maybe in the field of politics or religion, economics or ethics is right. કે કોઈક વ્યક્તિને જ્યારે આપણે મહાન માની લીધો છે અને નેતા તરીકે સ્વીકારી લીધો છે, ત્યારબાદ એ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્ર વિશે ગમે તે કહે, એ રાજકારણનું ક્ષેત્ર હોય, નીતિશાસ્ત્રનું ક્ષેત્ર હોય, કે હોય પછી અર્થશાસ્ત્રનું ક્ષેત્ર, કે હોય પછી ધર્મનું ક્ષેત્ર, એણે કોઈ પણ ક્ષેત્રના સંદર્ભમાં કંઈ પણ કીધું એની સામે આપણે ક્યારે સવાલ ઉભો નથી કરતા, ક્યારે પ્રશ્ન ઉભો નથી કરતા. આ બાબત વાસ્તવમાં ખોટી છે. આ બાબત આપણી માનસિક જડતા સૂચવે છે કે આપણે સવાલ નથી ઉભો કરતા. એટલે તો તેઓ કહે છે કે this mentality does not lead towards progress. આપણી આ જડતા, આપણી આ માનસિકતા એ ક્યારે આપણને પ્રગતિ તરફ આગળ નથી લઈ જતી, આપણને રોકે છે, એક અંતરાય ઉભો કરે છે. તેઓ કહે છે because our forefathers had set up faith in some supreme being, the almighty God, therefore we cannot challenge his wrong. આપણે ફક્ત એવું માનીએ કે આપણા વડવાઓએ, આપણા પૂર્વજોએ કોઈક જેનું અસ્તિત્વ આપણે જાણતા નથી એવા કોઈક ઈશ્વરમાં શ્રદ્ધા રાખી
અને એમણે શ્રદ્ધા રાખી એટલે આપણે પણ શ્રદ્ધા રાખવી, એની સામે શંકા ન ઊભી કરવી, એ તો વાસ્તવમાં ખોટું છે. એવો તર્ક એમણે અહીં આગળ રજૂ કર્યો છે. એમાં જ તેઓ આગળ જતા કહે છે કે ધી એસેન્શિયલ વર્ચ્યુ ઓફ એવરી હ્યુમન બીંગ શુડ બી રીઝનિંગ. રીઝનિંગ, કારણ શોધવું, તર્ક કરવો. એની મેન હુ હેઝ ગોટ સમ રીઝનિંગ પાવર એટ હિઝ કમાન્ડ ઓલવેઝ ટ્રાઇઝ ટુ ફાઇન્ડ આઉટ ઓર રીઝન આઉટ હિઝ એન્વાયરમેન્ટ્સ. કે કોઈ પણ વ્યક્તિ પાસે જ્યારે તર્ક શક્તિ હશે, એની પાસે પ્રશ્ન કરવાની એક ઉત્કંઠા હશે, ત્યારે તે હંમેશા એની આજુબાજુના વિશ્વના સંદર્ભમાં સવાલો કરશે. આવું કેમ? આ બાબતને આપણે આટલી સાહજિક રીતે કેમ સ્વીકારી છે? કેમ આમાં સવાલ ન થઈ શકે એવો સવાલ એ પહેલા કરશે, જેની પાસે રીઝનિંગનો પાવર હશે. પરંતુ તેઓ કહે છે કે રીઝનિંગ કરતા કરતા જ્યારે તમને કોઈક બાબતનું કારણ જણાય, એને ડાયરેક્ટ પ્રૂફ્સ મળી જાય, સીધી સાબિતીઓ મળી જાય, સીધા પુરાવાઓ મળી જાય, ત્યારે બાબતને તમે સ્વીકારી લેશો. પરંતુ જ્યારે કોઈક બાબતની સાબિતી તમને નથી મળતી, ત્યારે એ બાબત વિશે તમે એક ફિલોસોફી તૈયાર કરી નાખો છો. ઈશ્વર ધર્મના સંદર્ભમાં તેઓ કહેવા માંગે છે કે જ્યારે આપણા પૂર્વજોએ એમની આજુબાજુના વિશ્વના સંદર્ભમાં સવાલો ઊભા કર્યા કે આવું કેમ, જેટલાના જવાબ મળ્યા એટલું સાચું, એને ડાયરેક્ટ પ્રૂફ મળ્યા એને સ્વીકાર્યું, પણ જેના જવાબ ન મળ્યા તો શું કરવું? તો એના માટે કાલ્પનિક બાબતો તૈયાર કરવી, એના માટે ધારણાઓ બાંધવી. આ ધારણાઓ એટલે ધર્મ, આ ધારણાઓ એટલે ભગવાન. એવું શહીદ ભગતસિંહજી કહેવા માંગે છે કે when our ancestors didn't have direct proofs, everybody tried to solve problem in his own way. આપણા વડવાઓએ પોતાની રીતે પ્રશ્નોનું સમાધાન કરવાની કોશિશ કરી. દરેકને જ્યાં યોગ્ય લાગ્યું ત્યાં પોતાની રીતે એણે ધારણાઓ બાંધી. આ ધારણાઓ અલગ અલગ બંધાઈ, એનું જ પરિણામ એ આવે છે કે આજે હિન્દુ ધર્મ હોય, હિન્દુ ધર્મની માન્યતાઓમાં આપણને ઘણો જ ફેર જોવા મળશે કે જ્યારે આપણે એની તુલના કરીશું ઇસ્લામ સાથે. હિન્દુઇઝમ અને ઇસ્લામની જ્યારે કમ્પેરિઝન કરીશું આપણે ક્રિશ્ચિયાનિટી સાથે, કહો કે જૈનિઝમ સાથે, તો આપણને અહીં પણ માન્યતાઓમાં બહુ મોટો તફાવત જોવા મળશે. વિશ્વ એક છે, મનુષ્ય બધા એક સરખા છે, તો પછી માન્યતાઓમાં આવા તફાવત કેમ? ધારણાઓ આટલી બધી અલગ કેમ? ઈશ્વરના આટલા અનેક રૂપ કેમ? આ સવાલ ભગતસિંહજીએ કર્યો છે અને તેઓ કહે છે કે વાસ્તવમાં ધારણાઓની અંદર, માન્યતાઓની અંદર ફેરફાર આવે છે, ફિલોસોફીઝની અંદર ફેરફાર આવે છે. એનું મૂળ કારણ એ કે જે વ્યક્તિ જ્યાં અટક્યો ત્યાં આગળ એણે પોતાની રીતે જ પોતાની કોઈ ધારણા ઊભી કરી નાખી, જેની અંદર તર્ક કોઈ હોતો નથી. આ માત્ર માન્યતાઓ છે. હવે નવી જનરેશન તરીકે, નવી પેઢી તરીકે આપણી ફરજ એ બનતી હતી કે આપણા વડવાઓ જ્યાં અટક્યા ત્યાંથી આપણે આગળ વધવાનું હતું. જે જગ્યાએ આવીને તેઓ સોલ્યુશન્સ ન શોધી શકે આપણી આજુબાજુના વિશ્વના, જ્યાંથી તેમણે ફિલોસોફીસ બનાવી દીધી, એ જગ્યાએથી તો આપણે આપણા એક્સપેરિમેન્ટ્સ દ્વારા, આપણા પ્રયોગો દ્વારા એના સોલ્યુશન્સ શોધવાના હતા. ફિલોસોફીસને નહોતી જાળવી રાખવાની. પણ આપણે કરીશું? એ લોકો જ્યાં અટક્યા હતા આપણે ત્યાંના ત્યાં જ અટકી રહ્યા. વી બ્રોટ ઇન અ કાઇન્ડ ઓફ સ્ટેગ્નેશન. આપણે એક પ્રકારની જડતા ઊભી કરી નાખી. અને એટલે તો તેઓ કહે છે, instead of using experiments and expressions of ancient thinkers as a basis for our future struggle against ignorance and to try to find out a solution, આપણે સોલ્યુશન શોધવાનું હતું, we lethargically, બિલકુલ આળસુની જેમ, preserved them, એને જાળવી રાખ્યું, and are guilty of stagnation in human progress. માનવીય પ્રગતિમાં આપણે એક જડતા માટે જવાબદાર સાબિત થઈએ છીએ. Any man who stands for progress has to criticize, disbelieve and challenge every item of the old faith. એ દરેક વ્યક્તિ કે જે પ્રગતિ ઈચ્છે છે એને શું કરવું પડશે? એને જે જૂની વ્યવસ્થા છે, એને જે જૂની વિચારધારાઓ છે, એનું વિવેચન કરવાનું રહેશે, એની ટીકા કરવાની રહેશે, એની અંદર ગેરમાન્યતા ઊભી કરવાની રહેશે, એની સામે શંકા ઊભી કરવાની રહેશે, એને પડકારવાનું રહેશે. જો આ આપણે નહીં કરીએ તો આપણે એ જ જડતામાં હંમેશ માટે ફસાયેલા રહીશું. તેઓ કહે છે કે રીઝન ઇઝ ધ ગાઇડિંગ સ્ટાર ઓફ લાઈફ, મિયર એન્ડ બ્લાઇન્ડ ફેથ ઇઝ ડેન્જરસ. એટલે કે જીવનની અંદર, હ્યુમન બીઇંગ્સના જીવનની અંદર હંમેશા તર્ક કરવો, પ્રશ્ન પૂછવો, સવાલ કરવો, એ જ બાબત તમારું માર્ગદર્શન કરતી હોવી જોઈએ. તમે કોઈ વસ્તુ કે વ્યક્તિની અંદર બસ અંધવિશ્વાસ રાખો, જાણ્યા જોયા વગર માત્ર એને સાચો જ માની લો, એ બાબત વાસ્તવમાં તમારી પ્રગતિ નહીં, અધોગતિ સૂચવે છે. આમ તેમણે સ્ટેગ્નેશનના સંદર્ભમાં રિઝનિંગનું શું રેલેવન્સ છે એ આપણને સમજાવવાની કોશિશ કરી છે. એનાથી આગળ
આ મુદ્દાઓ રજૂ કર્યા બાદ તેમણે ભગવાનના સંદર્ભમાં અમુક પ્રશ્નો ઉભા કર્યા. પ્રશ્નો કેવા? તેઓ કહે છે, હુ ક્રિએટેડ અર્થ ઓર વર્લ્ડ? કોણે આ સૃષ્ટિનું નિર્માણ કર્યું? કોણે આ પૃથ્વીને જન્મ આપ્યો? આપણે કહીએ છીએ ભગવાન. તેઓ કહે છે કે હુ ક્રિએટેડ અર્થ ઓર વર્લ્ડ? વાય ડીડ હી ક્રિએટ ઇટ? શા માટે તેણે આને જન્મ આપ્યો? જો ભગવાને જ આ પૃથ્વીને જન્મ આપ્યો એવું આપણે સ્વીકારતા હોઈએ તો સાથે આપણે એ પણ સ્વીકારવું પડશે કે આ પૃથ્વી ઉપર આ સૃષ્ટિમાં જે કોઈ પણ દુઃખ છે, આપણી આજુબાજુના વિશ્વમાં જે કોઈ પણ ટ્રેજેડીઝ આપણને જોવા મળે છે, જે કોઈ પણ સમસ્યાઓ આપણને જોવા મળે છે, એ સમસ્યાઓનો જનક પણ ઈશ્વર જ છે. ભગતસિંહજી આપણને સમજાવે છે કે વર્લ્ડ ઓફ વોઝ એન્ડ મિઝરીઝ, ટ્રેજેડીઝ, there is not even a single soul that is completely satisfied. આપણી વચ્ચે એક પણ વ્યક્તિ એવું નથી કે જે સંપૂર્ણપણે સંતૃપ્ત હોય, સંપૂર્ણપણે સંતુષ્ટ હોય. તો સવાલ એ થાય કે જો સૃષ્ટિનો જનક જ આપણે ઈશ્વરને માનતા હોઈએ, એને જ આપણે કરતા હરતા સમજતા હોઈએ, તો સૃષ્ટિમાં દુઃખ શા માટે છે? ઈશ્વર કે જેણે પૃથ્વીને જન્મ આપ્યો છે, વાસ્તવમાં તો એ તો શું હોવું જોઈએ કે મનુષ્ય હંમેશા સુખી રહે. એના તો આપણે સંતાનો છીએ, તો એ પછી દુઃખ શા માટે અહીંયા આગળ આવવા દે છે? ઇટ ઇઝ સેડ ધેટ ટુ પ્રેઝ ગોડ્સ લો, આપણે સમજાવવામાં આવતું હોય છે કે પ્રાર્થના કરવી એ ભગવાનનો એક નિયમ છે, એનાથી ભગવાન રીઝાય, એને ખુશી મળે. ભગતસિંહજી કહે છે જો પ્રાર્થના કરવાથી એમને ખુશી મળતી હોય, આ ભગવાનનો નિયમ હોય, તો એ ભગવાન નથી. કારણ નિયમોથી તો આપણે બંધાયેલા છીએ, નિયમોથી બંધાઈને આપણે ગુલામ તરીકે વર્તા હોઈએ છીએ મનુષ્યો. ભગવાન ઉપર પણ જો આ નિયમો લાગુ પડતા હોય તો એને ભગવાન કહેવાય જ નહીં. એ પણ આપણી જેમ એક ગુલામ જ છે. એટલે કે પ્રેયર કરવાથી, પ્રાર્થના કરવાથી જ જો ઈશ્વર રીઝાતા હોય તો ઈશ્વરને તેઓ સ્વીકારવા માટે તૈયાર નથી. તેઓ કહે છે, on the theory of rebirth in Hinduism, if wrongdoer is to be punished in the next birth, it is against the reformative theory. એટલે કે હિન્દુ ધર્મની અંદર જેમ કહેવાતું હોય છે કે આ જન્મમાં કંઈક ખોટું કરીશું તો આવનારા જન્મમાં એનું ભોગવવાનું આવશે, ખરાબ અવતાર મળશે. તેઓ કહે છે કે આ બાબત જસ્ટિસ, ન્યાયની રિફોર્મેટિવ થિયોરીથી વિરુદ્ધ છે. ન્યાય આપવા માટે ઘણી બધી થિયોરીઝ વિકસાવવામાં આવેલી છે. જેમ કે કહી શકો, એક થિયોરી કે જેનું નામ છે રેટ્રિબ્યુટિવ થિયોરી, એક થિયોરી કે જેનું નામ છે ડેટેરન્ટ થિયોરી. થિયોરીઝ જે અલગ અલગ વિકસાવવામાં આવી, એમાં સમય જતાં ડેમોક્રેટિક વેમાં રિફોર્મેટિવ થિયોરીને સૌથી વધુ પ્રાધાન્ય આજે મળેલું છે. ન્યાય આપવા માટેની જે જૂની થિયોરીઝ અથવા તો આના સિવાયની જે બીજી થિયોરીઝ છે, એની અંદર કોન્સેપ્ટ એ રહેતો કે જે વ્યક્તિ ખોટું કરે છે, પર્સન હુ ઇઝ રોંગ ડુઅર, હી શુડ બી પનિશ્ડ. એને ખોટું કર્યું છે તે બદલની શિક્ષા મળવી જોઈએ. પરંતુ સામેના છેડે રિફોર્મેટિવ થિયોરીનું કહેવું એ છે કે જો તમે ખોટું કર્યું છે તો તમને સુધારવાની તક મળવી જોઈએ. યુ શુડ બી હેવિંગ એન ઓપોર્ચ્યુનિટી ટુ રિફોર્મ યોર સેલ્ફ. તમે તમારી જાતને સુધારવાની તક મેળવી શકતા હોવા જોઈએ. આ રિફોર્મેટિવ થિયોરીનો મૂળ કોન્સેપ્ટ છે. તો શહીદ ભગતસિંહ અહીં આગળ સવાલ કરે છે કે જ્યારે આપણે પુનર્જન્મમાં વિશ્વાસ રાખીએ છીએ, 84 લાખ અવતારોની વાત કરીએ છીએ કે જ્યાં આગળ એક જન્મમાં તમે ખોટું કર્યું તો બીજા જન્મમાં એનું ભોગવવાનું આવશે, તો વાસ્તવમાં તો આ ઈશ્વર ખોટું કરી રહ્યો છે. ઈશ્વર ખોટું એટલા માટે કરી રહ્યું છે એવું કહેવાય કે જો તમે આ જન્મમાં કંઈક ખોટું કર્યું હોય તો ઈશ્વરે વાસ્તવમાં તમને સુધારવાની તક આપવી જોઈએ, નહીં કે તમને એ આકરી શિક્ષા આપે આવનારા જન્મમાં. ટૂંકમાં ભગતસિંહજી ધર્મની જે કોઈ પણ માન્યતાઓ છે, ઈશ્વર વિશેની જે કોઈ પણ કલ્પનાઓ એમના મતે છે, એની અંદર એમને જે જગ્યાએ છીંડા દેખાયા, જે જગ્યાએ કમીઓ દેખાઈ, ખામીઓ દેખાય, એને ક્યાંક ને ક્યાંક સોલ્વ કરવાની કોશિશ કરે છે પોતાના લખાણની અંદર. તેઓ સવાલ કરે છે કે એવા વ્યક્તિઓનું શું કે જેમણે મનુષ્ય તરીકે તો અવતાર લીધો છે. મનુષ્યનો અવતાર ઘણો સારો કહેવાશે. મનુષ્ય તરીકે અવતાર તો લીધો છે, પણ અવતાર લીધો છે કોઈ ગરીબ ઘરની અંદર, કોઈ અશિક્ષિત પરિવારની અંદર. હવે એનું શું? અશિક્ષિત હોવાના કારણે, ગરીબ હોવાના કારણે એ સારું જીવન જીવી નથી શકતો. એ સવાલ કરે છે કે એવા મનુષ્યનું શું કે જેણે કહેવાતા અસ્પૃશ્ય સમાજમાં જન્મ લીધો છે. ભારતીય સમાજની આ સૌથી હાનિકારક એવી પદ્ધતિ, આ સૌથી હાનિકારક એવી વ્યવસ્થા કે જેને આપણે કહીએ છીએ કાસ્ટિઝમ, જાતિ વ્યવસ્થા. જાતિ વ્યવસ્થાના સંદર્ભમાં એમણે સવાલ કર્યો છે કે જો ભગવાન હોય જ તો ભગવાનની હાજરી છતાં જાતિ વ્યવસ્થા કેમ છે? શા માટે જન્મના આધાર ઉપર કોઈને ઉચ્ચ અને કોઈકને નીચ સમજવામાં આવે છે? ઉચ્ચ નીચના ભેદભાવો શા માટે આવે? અને આવા સંજોગોમાં જ્યારે કહેવાતા અસ્પૃશ્ય સમાજની અંદર કોઈ વ્યક્તિનો જન્મ થયો,
એની સાથે જે સામાજિક અત્યાચાર થાય, સામાજિક અન્યાય થાય, ત્યારબાદ એ કોઈ ગુનો કરવા પ્રેરાય, એ કોઈક પાપ કરવા તરફ આગળ વધે, તો એના માટે જવાબદાર કોને ઠેરવીશું આપણે? મનુષ્ય કે જેણે આ કાસ્ટિઝમ ઊભી કરી છે એને સમજીશું કે આપણે ભગવાનને એના માટે દોષી સમજીશું? જવાબ આપણે ક્યાંક તો મેળવવો પડશે. જવાબદારી કોઈકની તો સિદ્ધ થવી જોઈશે, કાં તો ભગવાનની અથવા તો આ જાતિ વ્યવસ્થા ઊભી કરનારા મનુષ્યોની. આ સવાલ ભગતસિંહજીએ પોતાના લખાણમાં ઊભો કરેલો છે. તેઓ કહે છે કે જો ઈશ્વર જ પાલનહાર હોય, એ જ સૃષ્ટિ નિર્માતા હોય, why doesn't God stop every man when he is committing any sin or offense? He can do it very easily. જો તેઓ સૃષ્ટિ નિર્માતા હોય તો તેઓ કોઈ પણ વ્યક્તિને ખોટું કરતા રોકતા કેમ નથી? પાપ કરતા રોકતા કેમ નથી? ગુનો કરતા રોકતા કેમ નથી? આવું કરવું તો એમના માટે બિલકુલ સરળ જ હોય. એમણે એના માટે કોઈ વિશેષ પ્રયત્નો પણ ન કરવા જોઈએ. Why didn't he produce certain sentiment in the mind of British people to liberate India? કે જો ઈશ્વરની હયાતી હતી જ, ભારતની અંદર ઈશ્વરની કૃપા હતી જ, તો શા માટે એ ઈશ્વરે બ્રિટિશર્સના મગજમાં એવો ખ્યાલ ઊભો ન કર્યો કે તેઓ ભારત છોડી દે? ગુલામીના સમયગાળામાં તેઓ જીવતા અને ગુલામીની તમામ આકરી પરિસ્થિતિઓમાંથી તેઓ ગુજરી ચૂક્યા હતા. એટલા જ માટે તેઓ સવાલ કરે છે કે ઈશ્વરે આ બ્રિટિશર્સના મગજમાં એવો વિચાર કેમ ઊભો ન કર્યો કે તેઓ ભારતીયોને ગુલામ બનાવવાનું છોડી દે? તેઓ પૂછે છે કે why doesn't he create altruism in the minds of capitalists so that they liberate the labor? એટલે કે જે મજૂર વર્ગ છે, મજૂર વર્ગનું શોષણ થતું હોય મૂડીવાદીઓ દ્વારા, ધંધાદારીઓ દ્વારા, શા માટે એ મૂડીવાદીઓના મગજમાં એક સમાજ સેવાની ભાવના, એક સામાજિક સુધારણાની ભાવના ઈશ્વર ઊભી નથી કરતો કે તે પોતાના મજૂર વર્ગનું શોષણ કરવાનું છોડી દે? આ બધા સવાલ તેઓ ઈશ્વરના સંદર્ભમાં ઊભા કરે છે. નાઉ આ સવાલો તેમણે ઊભા કરે, પણ એ સવાલો ઊભા કર્યા બાદ એમની સામે બીજો એક પડકાર આવવાનો હતો કે ભાઈ, તમે તો ઈશ્વરના અસ્તિત્વને નથી સ્વીકારતા. તો એ અસ્તિત્વને નથી સ્વીકારતા તો સાથે તમારી સામે સવાલ એ આવે કે પછી આ સૃષ્ટિનું સર્જન કોણે કર્યું? મનુષ્યનું સર્જન કોણે કર્યું? સામાન્ય વ્યક્તિ તો એમ સ્વીકારીને ચાલે જ છે કે ભગવાન જ સંપૂર્ણપણે નિર્માતા છે અને એ જ કરતા હરતા છે, એને તો આ સવાલનો સામનો કરવાનો આવશે જ નહીં. પણ જ્યારે તમે ઈશ્વરના અસ્તિત્વને નિકારો છો ત્યારે તમારી સામે સવાલ ઉભો થશે કે જો ઈશ્વરે આ બધું નથી કર્યું તો પછી આ પૃથ્વી, આ સૃષ્ટિ, આ મનુષ્યનું નિર્માણ કોણે કર્યું? એમણે કહ્યું છે કે વૈજ્ઞાનિક અભિગમ દાખવો અને આના માટે વાંચો ચાર્લ્સ ડાર્વિનનું ઓરિજિન ઓફ સ્પીસીસ અને એ જ રીતે સોહમ સ્વામીનું કોમન સેન્સ. એમણે કહ્યું કે વૈજ્ઞાનિક અભિગમથી તમને આના જવાબો અમુક અંશે મળી રહેશે. પૂર્ણ જવાબ તો આજ દિન સુધી કોઈ નથી મેળવી રહ્યું, એટલે તો આપણે ફિલોસોફી ઊભી કરી નાખી છે. તો કહેશે અમુક અંશે આ અંગેના જવાબો તમને વિજ્ઞાનના વાંચનમાંથી મળી રહેશે. બાકી ભગવાન એ વાસ્તવમાં ધર્મના જે ઠેકેદારો છે અને સાથે દેશની વ્યવસ્થાને ચલાવનારા જે સત્તાધીશો હોય એમની વચ્ચેના મેળાપ, એમના નેક્સસથી ઊભી થયેલી કલ્પના માત્ર છે. એ કલ્પના માત્ર છે. તો સવાલ એ પણ ઊભો થયો કે આ કલ્પના ઊભી કેવી રીતે થઈ અને આ કલ્પના હજુ સુધી જળવાઈ કેમ રહી? તો એનો પણ જવાબ એમણે સરસ રીતે આપ્યો છે કે ઇફ નો ગોડ એક્ઝિસ્ટેડ, હાઉ ડીડ ધ પીપલ કમ ટુ બિલીવ ઇન ધેમ અથવા તો ઇન હિમ? જો ભગવાનનું અસ્તિત્વ જ નથી તો લોકો ભગવાનનો સ્વીકાર કરતા થયા કેમ? તેનો જવાબ તો તેમણે કહ્યું છે કે આન્સર ઇઝ ક્લિયર એન્ડ બ્રીફ. બીજો સીધો જ સ્પષ્ટ જવાબ છે એઝ they came to believe in ghosts and evil spirits, the only difference is that belief in God is almost universal and the philosophy well developed. એટલે કે ભગતસિંહજી કહે છે કે જે રીતે લોકો ભૂતની વાતોમાં વિશ્વાસ કરતા થયા છે, ભૂતના અસ્તિત્વને સ્વીકારતા આવ્યા, બિલકુલ એ જ રીતે ભગવાનના પણ અસ્તિત્વને સ્વીકારતા થયા. ફરક ફક્ત એટલો છે કે ભગવાન વિશેની જે માન્યતાઓ છે એ અંગેની જે ફિલોસોફી છે વેલ ડેવલપ્ડ છે, એને પ્રમાણમાં સારી રીતે વિકસાવવામાં આવી છે અને એ વર્ષોથી, સદીઓથી આપણી અંદર ઠસાવવામાં આવી છે. એટલે એની સ્વીકૃતિ આપણા માટે આજે સાહજિક બની ગઈ છે. એમાં આપણે કોઈ સવાલ ઊભા કરતા નથી. આ વાત છે ભગતસિંહજીના લખાણોના મૂળ અંશોની. 15 થી 20 પાનાની અંદર એમણે દરેક વસ્તુને ખૂબ છણાવટપૂર્વક રજૂ કરી છે. જેમાં જે સૌથી મુખ્ય અંશો હતા એની ચર્ચા આપણે કરી. આ ચર્ચાઓનો મૂળ ઉદ્દેશ્ય એ છે આપણી પોતાની માન્યતા કંઈક હોઈ શકે. કોઈક ઈશ્વરમાં શ્રદ્ધા રાખતું હોઈ શકે, કોઈક ન રાખતું હોય.
કોઈને ધર્મમાં આસ્થા હોય, કોઈને ન હોય, નાસ્તિક હોવ, આસ્તિક હોવ, ધાર્મિક ન હોવ, એ વિવાદમાં આપણે અત્યારે નથી પડતા. મૂળ વાત એટલી છે કે આજે આપણે કોઈ પણ બાબતનો સ્વીકાર કરીએ તો એ સ્વીકારની પાછળ કોઈક ને કોઈક તર્ક, કોઈક ને કોઈક કારણ હોવું જોઈએ. બિલકુલ તર્કહીન મિથ્યા બાબતોના આધાર ઉપર આપણે કોઈક વસ્તુ ઉપર વિશ્વાસ ન કરતા હોવા જોઈએ. 23 વર્ષની ઉંમરે જ્યારે ટેકનોલોજીના સંસાધનો પણ આપણી પાસે પૂરતા નહોતા, એવા સમયે પોતાના ભરપૂર વાંચન દ્વારા અને પોતાના પ્રયત્નો દ્વારા જો આ યુવક આપણને આવડી મોટી વાત રજૂ કરી શકતો હોય, અને આજે આ 70 વર્ષ બાદ આપણે જોઈએ તો આપણું હાલનું યુથ જે બિલકુલ કહી શકાય કે અભદ્ર ભાષામાં સોશિયલ મીડિયા ઉપર ટિપ્પણીઓ કરતું હોય, જે રીતે એ આ સમયગાળા દરમિયાન હજુ પોતાના ભવિષ્ય વિશે સજાગ ન હોય, એની કારકિર્દી વિશે એના મગજમાં સ્પષ્ટતા ન હોય, એ પોલિટિકલ રિવેન્જની ભાવનાથી કોઈકની સાથે બિહેવિયર કરતો હોય, સમાજના જે દૂષણોને દૂર કરવાની અપેક્ષા આ પેઢી પાસેથી રાખવામાં આવી હોય, એ દૂષણોમાં વધારો કરવાનું કામ જ્યારે આજનું યુથ કરતું હોય, ત્યારે સવાલ આપણે કરવાનો થાય કે ભગતસિંહજીએ જે 70 વર્ષ પહેલા લખાણ લખ્યું હતું, શું એ 70 વર્ષના સમયગાળામાં આપણે એનાથી એક સ્ટેપ પણ આગળ વધ્યા ખરા, કે આપણે હજુ એ જ સ્ટેગ્નેશનમાં ફસાયેલા છીએ? તમને એમની ફિલોસોફી સાથે નિસ્બત હોય કે ન હોય, તમે વિચારધારાને માનો કે ના માનો, તમે એને સ્વીકારો કે ન સ્વીકારો, પણ એટલું ચોક્કસ છે કે આ બાબતની તાર્કિકતાને તો તમારે સ્વીકારવી જ રહેશે. આ બાબતને વધુ રજૂ કરવાની જરૂરિયાત મને એટલે પણ મહેસૂસ થઈ કે આજે આપણે એક ફેશનના સમયમાં જીવી રહ્યા છીએ કે જ્યાં આગળ કોઈ પણ વસ્તુનો એક ટ્રેન્ડ આપણે સેટ કરી દેતા હોઈએ છીએ. એ સોશિયલ મીડિયા હોય કે સ્ટડીઝની વાત હોય, દરેક જગ્યાએ આપણે એક ટ્રેન્ડ સેટ થયેલો જોતા હોઈએ છીએ. ભગતસિંહજીના સંદર્ભમાં પણ આવો એક ટ્રેન્ડ સેટ થયેલો છે. જ્યારે પણ કોઈ વ્યક્તિએ પોતાની જાતને રેબેલિયસ બતાવી હોય, બળવાખોર, બંડખોર દર્શાવી હોય, એટલે પોતાના ફોટોની સાથે ભગતસિંહજીનો ફોટો મૂકી દે, અથવા તો ભગતસિંહજી જેવી મૂછો પોતે રાખી દે અને પોતાની જાતને બળવાખોર સાબિત કરવા દર્શાવે. આંદોલનકારી હોય તો એ પણ આ જ વસ્તુ કરે. આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં તો આવું ખાસ બની રહ્યું છે. પણ માત્ર એ પ્રકારે મૂછો રાખી દેવાથી, એવો શારીરિક બાંધો વિકસાવી લેવાથી કે એમના ફોટા સાથે પોતાનો ફોટો જોડી દેવાથી, અથવા તો એમના જન્મ દિવસે એમને વિશેષ પાઠવવાથી આ કામ નથી થતું. ભગતસિંહજી એ માત્ર એ ચહેરો નથી, ફાંસીના માછડે ચડેલ માત્ર એક યુવક નથી, એ પોતે એક વિચાર છે. અને વિચાર શું છે આપણે જાણીએ. અને કદાચ એવું પણ બની શકે કે શહીદ ભગતસિંહજીના નામ પર અત્યાર સુધી જે કોઈ પણ લોકોએ પોતાનું માર્કેટિંગ કર્યું હોય, આ લખાણ વાંચ્યા બાદ, આ વસ્તુઓને જાણ્યા બાદ બની શકે કે ભગતસિંહજીના વિચારો સાથે એમના વિચારો તાલમેલ ન પણ ખાય. બને કે તમે અખૂટ શ્રદ્ધા ધરાવતા હો કોઈ વ્યક્તિની અંદર, તમને અંધવિશ્વાસ હોય વ્યક્તિની અંદર, બને કે રાજનૈતિક નેતા હોય કે બને કે કોઈ ફિલ્મી સેલિબ્રિટી હોય, તમારો અંધવિશ્વાસ ત્યાં આગળ છે. એનો અર્થ એ થાય કે તમે શહીદ ભગતસિંહજીની વિચારધારા પ્રમાણે નથી ચાલી રહ્યા. તો બની શકે કે અત્યાર સુધી તમે તમારા નામને એમના નામ સાથે જોડ્યું હોય, પણ આ વાંચન વાંચીને કદાચ બને કે તમારે એમને તમારા નામથી ડિટેચ કરવાનું આવે. આની સાથે ભગતસિંહજી વિશે આજે આ વાત કરી. આવનારા સમયમાં પણ આવા જે કોઈ પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ કે મહાન નેતાઓ વિશે વાત કરવાની તક મળશે ત્યારે આપણે કરતા રહીશું. છેલ્લે શહીદ ભગતસિંહજીનો જ એક નારો હતો, એ નારા સાથે આપણે પૂર્ણાહુતિ કરીએ. અને નારો એટલે ઇન્કિલાબ જિંદાબાદ. અસ્તુ. નમસ્તે.